મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના એટલે કે ખાણદાણ સહાય યોજના આ યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે ખાણની સહાય આપવામાં આવે છે। તો વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કયા કયા પશુપાલકો મેળવી શકે છે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત મિત્રો ખાણની સહાય આપવામાં આવી છે કે જેમાં મિત્રો ગાય કે ભેંસ વર્ગના જે ગાભણ પશુઓ છે તેના માટે 150 કિલોગ્રામ ખાણ આપવામાં આવે છે। તે સિવાય ગાય કે ભેંસ વર્ગના જે મિત્રો દૂધળા પશુઓ છે તો તેના માટે પણ 150 કિલોગ્રામ ખાણ આપવામાં આવે છે। બંને થઈ કુલ 300 કિલોગ્રામ ખાણ છે તે પશુપાલકોને આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। મિત્રો વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 9/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 9/5/2025 થી લઈ અને 15/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। પરંતુ મિત્રો જો તમારે ઘર બેઠા જ આ યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ખાનદાણ યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પશુપાલકોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે પશુપાલન વિભાગની જે કચેરી છે તો ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી।